નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થયો છે। આજે વહેલી સવારે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવી આવકાર્યા હતા, જેના કારણે પરીક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં આજે પ્રથમ દિવસે મુખ્ય ભાષાનું પેપર લેવાયું હતું। જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે કચ્છમાં ધોરણ 10 અને 12ના અંદાજિત 44,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે આખા વર્ષ દરમિયાન જે પુરુષાર્થ કર્યો છે તેના પર વિશ્વાસ રાખીને કોઈપણ જાતના માનસિક તણાવ કે ચિંતા વગર પરીક્ષા આપે। વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાના સુચારુ સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આયોજન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છમાં 44,739 વિદ્યાર્થીઓ 172 પરીક્ષા બિલ્ડિંગોમાં પરીક્ષા આપી રહ્યા છે। આ વર્ષે પરીક્ષા એક મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેથી બાળકો ભયમુક્ત વાતાવરણમાં પોતાની પ્રતિભા દર્શાવી શકે। જિલ્લાના 5 ઝોનમાં તમામ ભૌતિક સુવિધાઓ અને સીસીટીવી કેમેરાનું આખરી ચેકિંગ પૂર્ણ કરી લેવાયું છે। આરોગ્ય વિભાગ, એસટી નિગમ અને પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તેની તકેદારી રાખવામાં આવી છે। ખાસ કરીને જો કોઈ વિદ્યાર્થી રસ્તામાં ટોવાય કે કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવે તો એસટી બસના ચાલકો રસીદ જોઈને કેન્દ્ર સુધી પહોંચાડશે। ઉપરાંત પોલીસ હેલ્પલાઇન અને જિલ્લા કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવાથી સરકારી વાહન દ્વારા વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે। આ વર્ષની પરીક્ષામાં સુરક્ષા અને પારદર્શિતા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પરીક્ષાના પ્રશ્નપત્રોના પરિવહન માટે પાટા એપ્લિકેશન મારફતે લાઈવ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે। સીસીટીવી દ્વારા પરીક્ષા ખંડો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે। સંવેદનશીલ ગણાતા 14 કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સ અને 30 કેન્દ્રો પર તકેદારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। ગેરરીતિ અટકાવવા માટે દરેક કેન્દ્ર પર મેટલ ડિટેક્ટર અને સ્ત્રી પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા સઘન ફ્રિસ્કિંગ કરવામાં આવી રહ્યું છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આ વખતે બોર્ડ દ્વારા પ્રતિ કલાકે 20 મિનિટ લેખે કુલ 60 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે, જેનો લાભ જિલ્લાના 150 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ લેશે। જેલમાં સજા કાપી રહેલા 3 કેદીઓ પણ આ વર્ષે પરીક્ષા આપી રહ્યા છે, જેમના માટે જેલ ખાતે જ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। 18મી માર્ચ સુધી ચાલનારી પરીક્ષામાં રાજ્ય અને જિલ્લા કક્ષાની ફ્લાઇંગ સ્ક્વોડ સતત નિરીક્ષણ કરતી રહેશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। લગભગ 44,000થી વધારે વિદ્યાર્થીઓ કચ્છ જિલ્લામાં આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાઓ આ બાબતે કરવામાં આવેલી છે। આજે તમામ વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને 12ના, એમને જે પુરુષાર્થ એમને કર્યો છે એના માટે એમને ઉત્તમ પરિણામ મળે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે એમને અપીલ પણ કરું છું કે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર કે કોઈપણ જાતનું સ્ટ્રેસ લીધા વિના જે એમના તરફથી સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરવામાં આવી છે એમાં વિશ્વાસ રાખી અને એ પરીક્ષામાં બેસે, ચોક્કસપણે એમને સારું પરિણામ મળશે અને પુનઃ આ તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ શુભકામનાઓ એમની સફળતા બદલ આપું છું। આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે। ખૂબ સુંદર વાતાવરણના અંદર આજે આ બાળકોનો અમે પ્રવેશ આપીએ છીએ। ખાસ કરીને 44,379 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષાને પણ અમે પરીક્ષા એક મહોત્સવ નામ આપ્યું છે અને વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તમામે તમામ જે આપણા બાકીના ડિપાર્ટમેન્ટ એ હેલ્થ વિભાગ હોય, એસટી વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, એ તમામે તમામ જે ડિપાર્ટમેન્ટ એમનું અમને સંકલન મળ્યું છે અને ખાસ કરીને અમારા જે અધ્યક્ષ સાહેબ પરીક્ષા સમિતિના આનંદ પટેલ સાહેબ પણ અહીં માતૃછાયાના અંદર હાજર હતા અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે અને ખાસ કરીને 18મી માર્ચ સુધી આ પરીક્ષા ચાલશે। પરીક્ષાનું સંપૂર્ણ જે આયોજન
અને એનું પરફેક્ટ રીતે અમે કરી લીધેલું છે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે. અત્યારે તૈયારી બહુ સારી છે, બધું વાંચેલું છે અને સેલ્ફ કોન્ફિડન્સ અને ડરવાનું નથી એ તૈયારી છે એક્ઝામ માટેની અને ફૂલ કોન્ફિડન્સથી આજે એક્ઝામ આપશું અને બાકી મહેનતનું ફળ તો મળવાનું જ છે, તો મહેનત કરેલી છે એટલે ડર નથી. મહેનત વિશે અન્ય વિદ્યાર્થીઓને શું કહેશો? મહેનત વિશે બસ પોતા પર વિશ્વાસ રાખો અને પોતાની મહેનત તમે કરેલી હશે તો પરિણામનો ડર નહીં હોય. બાકી પરિણામ અત્યારનું મેટર નથી કરતું, જિંદગીમાં કેટલા સક્સેસફુલ છો એ મેટર કરે છે. તો બોર્ડની એક્ઝામના રિઝલ્ટનું ટેન્શન ન લેવું જોઈએ, પોતાના ઉપર વિશ્વાસ રાખો અને મહેનત. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. અંજાર શહેર ભાજપ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. બાળકો ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંજારની વિવિધ શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શહેરની KKMS ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓને ભારતીય સંસ્કૃતિ મુજબ કંકુ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. સાથે તમામ વિદ્યાર્થીઓને લેખન કાર્ય માટે બોલપેન અને મોઢું મીઠું કરાવવા માટે ચોકલેટની ભેટ આપી હતી. સાથે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાના તણાવને દૂર કરવાનો હતો. આ પ્રસંગે KKMS ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય વિપુલભાઈ ગોસ્વામી, શ્રુતિબેન ચંદેસી ઝાલા અને બીનાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ ભાવધારા કેન્દ્રના સુરેશભાઈ છાયા અને કલ્પનાબેન મહેતા સહિત શાળાના સ્ટાફગણે વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. અંજાર શહેર ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા અને નગરપાલિકાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો, શિક્ષણ સમિતિના સભ્યો તેમજ વિવિધ મોરચાના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ ચિત્તે પરીક્ષા આપવા પ્રેરણા આપી હતી. અબડાસા તાલુકામાં ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. 4 કેન્દ્ર ખાતે જડબેસલાક વ્યવસ્થા વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડ પરીક્ષાઓ અંતર્ગત અબડાસા ખાતે નલિયા, કોઠારા અને મોથાળા સહિત 4 કેન્દ્રો ખાતે પરીક્ષાઓનો સવારથી પ્રારંભ થયો હતો. નલિયા ખાતે 2 કેન્દ્ર રાખવામાં આવેલ છે. મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શાળાના સ્ટાફ દ્વારા આવકાર અપાયો હતો. મોડેલ સ્કૂલ નલિયા ખાતે 10 બ્લોકમાં 300 વિદ્યાર્થીઓ અને નલિયાના અન્ય કેન્દ્ર સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે પણ 10 બ્લોકમાં 300 વિદ્યાર્થીઓ મળી 600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બપોર બાદ ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. મોડેલ સ્કૂલ ખાતે પ્રારંભ થવા પૂર્વે મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ બ્રિજેશભાઈ દરજીએ વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનની માહિતી આપી શાંતિથી પરીક્ષા આપવા માર્ગદર્શન આપ્યું હતું. નલિયા સાથે કોઠારા, મોથાળા ખાતેના કેન્દ્રો પર પણ પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો. દરેક બ્લોકની અંદર CCTV દ્વારા લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા સાથે આરોગ્ય, પીવાના પાણી અને પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જેમ દર વર્ષે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને આયોજન સુચારુ રીતે પરિપૂર્ણ થાય એ ઉપલક્ષ્યને ધ્યાનમાં લઈ અને આ વર્ષે પણ SSC અને HSC બોર્ડ 2026 પરીક્ષામાં મોડેલ સ્કૂલ નલિયા, અબડાસા તાલુકામાં મોડેલ સ્કૂલ નલિયા, સેન્ટ ઝેવિયર્સ, કોઠારાની અંદર અને મોથાળીની અંદર એમ કુલ 4 સેન્ટરો ઉપર પરીક્ષા લેવા જઈ રહી છે. જેની અંદર મોડેલ સ્કૂલ નલિયાની અંદર કુલ 10 બ્લોક છે. એવી જ રીતના સેન્ટ ઝેવિયર્સની અંદર પણ કુલ 10 બ્લોક છે. કુલ મળીને 300 છોકરાઓ અહીંયાની સ્કૂલમાં અને 300 છોકરાઓ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એમ દરરોજના 600 છોકરાઓ આપણા નલિયા શહેરની અંદર પરીક્ષા આપશે. એવી જ રીતના કોઠારા અને મોથાળાની અંદર પણ પરીક્ષા આપશે. આ પરીક્ષા સુચારુ રીતે અને બાળકો શાંતિપૂર્ણ વાતાવરણની અંદર પરીક્ષા આપી શકે એ માટે તમામ પ્રકારની બોર્ડ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. જેની અંદર આરોગ્ય કર્મચારીની પણ ફાળવણી કરવામાં આવી છે, પોલીસ કર્મચારીઓની પણ ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે પાણીની સુવિધા છે, CCTV કેમેરાની લાઈવ રેકોર્ડિંગ, લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહી છે. આ તમામ પ્રકારની સુવિધાઓ શાળા કક્ષાએ દરેક કેન્દ્રએ જ્યાં પણ પરીક્ષા લેવા જઈ રહી છે એ દરેક જગ્યાએ કરવામાં આવી છે. બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ જ એક આ બોર્ડનો ધ્યેય છે અને જેને પરિપૂર્ણ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ.
આજથી ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા વાગડ વિસ્તારમાં શાંતિ રીતે શરૂઆત થઈ હતી. પરીક્ષા કેન્દ્રમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવતા આચાર્યના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા એસઆરપી સાથે સવારે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ હતી. રાપરમાં સરસ્વતી કન્યા વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ, મોડર્ન સ્કૂલ, ફતેહગઢ, ગાગોદર, આડેસર, બાલાસર ખાતે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું મીઠું મોઢું કરાવી પરીક્ષાની શરૂઆત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા વગેરે દ્વારા મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. પરીક્ષા દરમિયાન ચોરીના બનાવો ન બને તે માટે સ્ટાફ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ પીએલ ફળેજા, ડીઆર ગઢવી, એચવી કાતરિયા, એસઆરપીના પીએસઆઈ એ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.